જો તમે તમારા ભોજનમાં મીઠું વધારે ખાઓ છો અને તમારા વાળને બચાવવા માગો છો તો આ રીતને ચોક્કસથી જોજો. આપણે બધાને ચટાકેદાર ખાવાનું ખૂબ જ ગમે છે. તો આયુર્વેદના એક પ્રાચીન ગ્રંથમાં ચોંકાવનારી ચેતવણી આપેલી છે કે જે લોકો અતિશય મીઠાનો ઉપયોગ કરે છે તેમના વાળ સમય પહેલાં જ સફેદ થવા લાગે છે અને તેઓ ટાલિયાપણાનો ભોગ બને છે, શિકાર બને છે. મીઠું શરીરમાં પિત્તને વધારે છે, જે વાળના મૂળને નબળા પાડે છે. જો તમે પણ તમારે ખારશવાળી વસ્તુઓ ખાતા હોય જેવી કે અથાણા, જંક ફૂડના શોખીન હો તો ચેતી જજો. આ કોઈ સામાન્ય સલાહ નથી. આયુર્વેદ પ્રમાણે આપણા ખોરાકમાં 6 રસોનું બેલેન્સ હોવું જરૂરી છે. મધુર, અમ્લ, લવણ, કટુ, તિક્ત, કષાય. પરંતુ ખારો, ખાટો અને તીખો રસ એ આપણા શરીરમાં બ્લડમાં પિત્તને વધારે છે અને બ્લડને અશુદ્ધિઓ વધારે છે. આ પિત્ત જ્યારે બ્લડમાં વધી જાય છે ત્યારે ચામડીને લગતા રોગો અને વાળને લગતા રોગોની સમસ્યા પેદા થાય છે. વાળને લગતા રોગોમાં ટાલિયાપણું, કાળે સફેદ વાળ થવા, વાળ ખરવા, થિનિંગ હેર, આ બધી સમસ્યાઓ થતી હોય છે. તો જે મિત્રો વધારે પડતા આ મીઠાનો ઉપયોગ કરે છે એ લોકો જો એમના વાળને બચાવવા માગતા હોય તો ચેતી જજો. વધારે પડતું મીઠું એટલે શું? જે લોકો ખોરાક બની ગયો છે, શાક બની ગયું છે તો સલાડમાં વધારે પડતું મીઠું નાખે છે, એક્સ્ટ્રા મીઠું નાખે છે. ઘરના બધા લોકોને ચાલે છે, પણ જે વ્યક્તિ વધારે મીઠું નાખે છે તો એને એક્સ્ટ્રા મીઠું કહેવાય. અથાણા ખાવા હેલ્થ માટે સારા છે, પણ જો એ વધારે પડતો અથાણાનો ઉપયોગ કરે છે તો એના શરીરમાં મીઠું વધારે જઈ રહ્યું છે. વધારે પડતા પાપડ, આપણે જમવાની સાથે પાપડ ખાઈએ છીએ પણ અમુક વ્યક્તિ 2-3 પાપડ ખાય છે તો એના શરીરમાં વધારે મીઠું જઈ રહ્યું છે. વધારે પડતા જંક ફૂડનો ઉપયોગ, જંક ફૂડમાં વધારે પડતું મીઠું, વધારે પડતા મરી મસાલાનો ઉપયોગ થયેલો હોય છે. તો એ જે વ્યક્તિ વધારે પડતો જંક ફૂડનો ઉપયોગ કરે છે તો એના શરીરમાં વધારે મીઠું જાય છે. આ મીઠું શરીરમાં પિત્તને પ્રકોપિત કરે છે અને શરીરમાં જે બ્લડ છે આપણું એમાં પણ પિત્ત પ્રકોપિત થાય છે અને પિત્ત પ્રકોપિતના લક્ષણો પેદા થાય છે, જેમાં વાળ મેઇન હોય છે, ચામડીના રોગો મેઇન હોય છે. તો મિત્રો, જે લોકો પોતાના વાળને બચાવવા માગે છે તો એને પોતાના શરીર માટે, પોતાના વાળ માટે મીઠાનો કંટ્રોલ કરીને ઉપયોગ કરવો જોઈએ. મિત્રો, તમારા મિત્રો કે તમારા આજુબાજુના લોકો જો મીઠાનો ઉપયોગ વધારે કરે છે તો એને ટેગ કરો અને આ રીલ્સને શેર કરો. થેન્ક યુ.